જય સિયારામ. હું છું પરેશ રબારી. આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં. મિત્રો, હાલ અત્યારે એક પરીક્ષાનો સમયગાળો ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી પોતાના ભવિષ્યની અંદર જે ટાર્ગેટો કે ગોલ નક્કી કર્યા છે, સપનાઓ નક્કી કર્યા છે, એ સપનાઓ માટે દોડી રહ્યા છે. ત્યારે આ સમયગાળાની અંદર વિદ્યાર્થીઓના ઘણા માનસિક પ્રશ્નો હોય છે, ઘણા પારિવારિક ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, તૈયારીને લઈને, ઘરના વાતાવરણને લઈને. ત્યારે આ બધા પ્રશ્નોમાંથી કેમ બહાર નીકળવું, કેવી રીતે એનો સામનો કરવો, એ ખૂબ મહત્વની બાબત છે. ત્યારે એ બાબતને સમજવા માટે, એ બાબતમાંથી બહાર નીકળવા માટે અને એ પ્રશ્નોના સોલ્યુશન માટે આપણે એક એવા વ્યક્તિત્વને મળવા માટે આવ્યા છીએ કે જેનું શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ મોટું નામ છે અને પોતે ઘણા સમયથી શિક્ષક તરીકે, એક વડા તરીકે કામ કરી રહ્યા છે. તો આપ સૌ મારી બાજુમાં નિહાળી રહ્યા છો, બિરાજમાન છે સાહેબ પરેશભાઈ ત્રિવેદી. શિક્ષણ ક્ષેત્રે ભાવનગરની અંદર કે ગુજરાતની અંદર ખૂબ મોટું નામ છે. એમની વધારે ઓળખાણ તો ના આપવાની હોય, કેમ કે ખાલી નામ માત્રથી આપ સૌ એનાથી પરિચિત હશો. તો સાહેબ સાથે વાત કરી અને જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે, વાલીઓના પ્રશ્નો છે, એના વિશે આપણે જાણકારી મેળવીએ. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં. સાહેબ, જે મારે તમને વાત કરવી છે કે અત્યારે પરીક્ષાનો સમયગાળો આવી રહ્યો છે, પરીક્ષા આવી રહી છે. વિદ્યાર્થીઓના મનમાં માત્ર ને માત્ર અત્યારે પરીક્ષાઓ ધ્યાનમાં આવેલી છે, એક ફોકસ પરીક્ષા ઉપર જ છે. ખૂબ તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ. આપણે સૌ જાણી પણ રહ્યા છીએ કેવી તૈયારી થઈ રહી છે. તો સાહેબ, અત્યારે જે તૈયારી થઈ રહી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્નો હોય છે, કેમ તૈયારી કરવી, કેવી રીતે આગળનું છે એ ભણતર કરવું, તેના વિશે થોડીક માહિતી. અત્યારે તો 1લી ફેબ્રુઆરી છે આજે, એટલે 27મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. ત્યારે હવે બહુ જ પીક પીરિયડ ચાલી રહ્યો છે. ત્યારે એને હવે કઈ રીતે તૈયારી કરવી ને આ તે એ બધા પ્રશ્નો અપ્રસ્તુત છે. એટલા માટે કે પહેલા શરૂઆતથી જે મહેનત કરી છે, હવેની પેઢી છે એમાં જુદી જુદી સંસ્થાઓ વચ્ચે પણ હરીફાઈ થઈ ગઈ છે, વિદ્યાર્થીઓ વચ્ચે હરીફાઈ થઈ છે, વાલીઓ વચ્ચે પણ હરીફાઈ છે. એટલે એમણે બહુ જાગૃત કર્યા છે, આ નક્કી છે. પણ વાત આપણે અત્યારે કરવી છે કે છેલ્લા 25-27 દિવસ બાકી હોય ત્યારે શું કરવું જોઈએ. તો છેલ્લા ઘણા સમયથી અમે એક પ્રોગ્રામ ચલાવે છે, EYE, એન્જોય યોર એક્ઝામ. તો તમે પરીક્ષાને કઈ રીતે માણી શકો એના સંદર્ભમાં થોડું વહેલા બરાબર તૈયારી કરી હશે તો અત્યારે બહુ ટેન્શનમાં ન હોય. છતાં પણ એક પરીક્ષા શબ્દ જ એવા પ્રકારનો છે કે ગમે તેટલી તૈયારી કરી હોય પણ પરીક્ષા એ નામ પડે ને એટલે વિદ્યાર્થીઓ એકદમ ટેન્શનમાં આવી જાય. આપણે પણ કોઈ પણ વ્યક્તિ પરીક્ષાનું નામ પડે ને, એક એવો ડ્રાઈવર હતો પંજાબનો કે 15 વર્ષથી એ ટ્રક ડ્રાઈવર હતો. ક્યારેય તે કોઈ એક્સિડન્ટ નહોતો કર્યો, કે ક્યાંય ટચ પણ ટ્રકને નહોતી કરી. પણ એની પાસે લાયસન્સ નહોતું, એટલે ક્યાંક ચેકિંગ આવે તે દંડ ભરવો પડતો હતો. એના કંપનીના માલિકે કીધું કે ભાઈ તું લાયસન્સ કઢાવી લે. આટલો સરસ સિઝન ડ્રાઈવર કે બધી જગ્યાએ ઉપર નીચે પર્વતો ઉપર લઈ જાય ને આ તે બધું. પણ જ્યારે એ લાયસન્સ કઢાવવા ગયો ત્યારે જે આંઠડો કરવાનો હોય તો એ પહેલી વખત ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા નાપાસ થયો, બીજી વાર પણ નાપાસ થયો, ત્રીજી વાર પણ નાપાસ થયો, ચોથી વાર તારીખ મળીને એમાં એ પાસ થયો. તો 3 વખત આટલો સિઝન ડ્રાઈવર શું કામ નાપાસ થયો? કારણ કે એને ખબર પડી કે મારે ડ્રાઇવિંગની ટેસ્ટ લેવાની. એટલે પરીક્ષાનો હાવ છે ને એ આને વિદ્યાર્થીઓને મારી નાખે છે. આમ મારી નાખે એટલે એને બહુ ગભરાવી દે છે. એટલે આખું વર્ષ મહેનત કર્યું છે તો વિદ્યાર્થીને આપણે કહેવાનું કે તમે સહેજ પણ ગભરાવ નહીં. હવે તમે જે અત્યાર સુધી વાવ્યું છે ને એને લણવાની સિઝન છે. પણ આ પીક પીરિયડ છે. પીક પીરિયડ એટલે કેવી રીતનો? ધારો કે કોઈ એક વ્યક્તિ છે એ આપણે ટૂંકી દોડનું ઉદાહરણ લઈએ કે ટૂંકી દોડમાં 100 મીટર દોડમાં એક સાથે 10 ખેલાડીઓ દોડે છે પોતપોતાના ટ્રેકમાં 100 મીટર દોડમાં. તો એ દોડતા દોડતા જ્યારે આગળ વધશે ત્યારે છેલ્લે જ્યારે ફિનિશિંગ લાઈન આવશે ને ત્યારે થોડા ઘણા પાછળ રહી ગયા હશે. પહેલો નંબર હશે, બીજો, ત્રીજો નંબર એક એવો છે કે જેણે ખૂબ એકદમ બોલ લગાડ્યું, બીજા નંબરને પાછળ રાખી દીધો. પછી હજી બોલ લગાડ્યું તો પહેલો નંબર હતો એની કરતા આગળ જઈને જ્યારે ફિનિશિંગ લાઈન આવી ને ત્યારે એ ત્રીજો નંબર પહેલો થઈ ગયો, પહેલો બીજો થઈ ગયો અને બીજો હતો એ ત્રીજો થઈ ગયો. તો ત્રીજા નંબરે શું કર્યું? તો જ્યારે ફિનિશિંગ હતું ને ત્યારે એનામાં જેટલી તાકાત હતી ને એટલી તાકાત લગાવીને આગળ આવ્યો. તો વિદ્યાર્થીઓએ અત્યારે છેલ્લા 25-30 દિવસ છે એમાં વ્યવસ્થિત ટાઈમ મેનેજમેન્ટ કરીને અને
એકદમ સ્માર્ટ વર્ક કરીને એવા પ્રકારનું કામ કરવું જોઈએ કે જેના કારણે એની બધી તાકાત ફક્ત અર્જુનને જેમ આંખ દેખાતી હતી એવી રીતે આપણને પરીક્ષા જ દેખાય અને યોગ્ય દિશામાં આપણે જઈએ તો ઓલો ત્રીજા નંબરનો ખેલાડી હતો ને એ આપણે બની જઈએ અને આપણે પહેલા આવીએ, આવું થાય. એટલે આ ફિનિશિંગ પીરિયડ છે એને બરાબર રીતે તમારે માણવાનો છે. સાહેબ આગળ વાત કરીએ. બીજો એક પ્રશ્ન છે કે આ સમયગાળા દરમિયાન પીક પીરિયડ આપણે કીધો કે વિદ્યાર્થી ખૂબ મહેનત કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરીને મહેનત કરે છે, પણ આ એક પરિસ્થિતિ કે આ એક એવી ઘટના, એવો એક માહોલ ઊભો થાય કે જેની અંદર વાલીઓનો પણ કંઈક રોલ હોય, પેરેન્ટ્સનો પણ રોલ હોય. ઘણી વખત એવું થતું હોય કે વિદ્યાર્થી ઘરે જાય છે તો ઘરે એવું વાતાવરણ ન મળતું હોય જેથી કરીને એ પોતે પરોવી શકે પોતાનું મન અંદર. તો આ સમય દરમિયાન વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ સાહેબ? એક તો 10મા 12માના વિદ્યાર્થીઓના ઘરમાં એવા પ્રકારનું વાતાવરણ ઊભું થાય છે કે જાણે કંઈક શોકનું વાતાવરણ હોય કે કંઈક મનોરંજન કરી શકાય નહીં કે ટીવી ન કરાય આ ન કરાય, એ સ્વાભાવિક ક્રમમાં રહેવું જોઈએ. એટલે એક વાતાવરણ બની ગયું છે કે મારો દીકરો 12મામાં છે કે 10મામાં છે તો એ પરીક્ષા વિદ્યાર્થીની છે પણ આખું ઘર પરીક્ષા આપતું હોય ને એવું વાતાવરણ બને છે. બરાબર. ઘણી વખત તો અમે એવું પણ જોયું છે કે વાલી એવું કે મારા દીકરાનું 12મું છે તો હું નહીં આવું. 12મું એટલે આપણે ખરાબ અર્થમાં વાપરીએ છીએ પણ એવું કહેતા હોય. એટલે વાલીઓ પણ આની સાથે સાથે એવા ટેન્શનમાં ને એવું બધું આવતા હોય એ પણ હરીફાઈને કારણે. પણ એવી હરીફાઈની જરૂર નથી. તમારા સંતાન ઉપર વિશ્વાસ રાખો. તમારે એને ટેન્શનમાં લાવવાની જરૂર નથી. પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓ બરાબર તૈયાર છે, વિદ્યાર્થીઓ સરસ કામ કરે છે, પણ ઘણી વખત વાલીઓ છે ને એ જ પ્રશ્ન ઊભા કરે છે. એટલે વાલીઓનું પ્રશિક્ષણ થવું જોઈએ. ખાસ તો એને સમજાવવા જોઈએ કે તમારે કંઈ કરવાનું નથી. તમે વધુ પડતા જો એને ટોક કરશો કે એવું કરશો તો એના બાળક ઉપર બહુ જ ખરાબ અસર પડે. હું એક ડીઓએ અને સરકારે કાઉન્સેલિંગ ની ટીમ બનાવી છે, એમાં મારું નામ છે. એટલે છાપાઓમાં નામ આવેલું. અમુક વિદ્યાર્થીઓના ફોન આવે કે સાહેબ હું બહુ જ વાંચું છું પણ મારા મમ્મી છે મને સતત કીધા કરે છે તો મને નથી ગમતું, તો મારે શું કરવું? હવે એના મમ્મીને શું સમજાવવું? એટલે મમ્મી પપ્પાએ અથવા તો ઘરના વડીલોએ એને સુવિધા આપવાની છે, એને સગવડ આપવાની છે, એને પ્રોત્સાહન આપવાનું છે અને એને એવા પ્રકારે તૈયાર કરવાનું છે કે તું સહેજ પણ ચિંતા ન કર, તે ખૂબ મહેનત કરી છે, હવે તારું સારું જ પરિણામ આવશે. પોઝિટિવ વિચાર આપવાના છે અને એને સગવડ આપવાની, બીજું કાંઈ નથી કરવું. પણ એને જો સતત હેમરિંગ કર્યા કરશો તો એણે તો આખું વર્ષ સરસ મહેનત કરી છે પણ હવે એ છેલ્લા દિવસોમાં વાલીને કારણે વિદ્યાર્થીનું ન બગડે એ વાલીઓએ ધ્યાન રાખવાની જરૂર છે. સાહેબ એક આગળ વાત કરીએ થોડી. અત્યારે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ પેપર, અલગ અલગ ડોક્યુમેન્ટ ફરતા થાય છે કે આ એક મોસ્ટ આઈએમપી છે, આ એક પેપર લીક થયો છે. તો આવી ઘણી બધી અફવાઓ આ સમય દરમિયાન ઘણી બધી જગ્યાએ ફરતી થતી છે. એક્ઝામ દરમિયાન પણ આવું થતું હોય કે સાંજના ટાઈમનો પેપર હોય તો સવારેથી ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર, વોટ્સએપની અંદર પેપર ફરતા થતા હોય છે. ઘણી વખત હોય પણ ખરું અને ઘણી વખત ન પણ હોય. તો ઘણા વિદ્યાર્થીઓ કેવું કરતા હોય કે એના ઉપર ટ્રસ્ટ રાખી, વિશ્વાસ રાખી અને કરી બેસતા હોય અને છેલ્લે પોતે હેરાન થવાનું થતું હોય. તો આ બાબતે તમે થોડી વાત કરો અમને. ક્યારેય તે કોઈ શોર્ટકટ અપનાવવા વાળા છે ને એ કોઈ દી સફળ થયા નથી. વધારે સારી રીતે કદાચ પાસ થઈ જાય કે આ તો થાય જ તે, પણ વધુ સારી રીતે સફળતા જેને મેળવી છે એને બધું આવડતું જ હોય. એટલે એને આવા શોર્ટકટમાં પડવું નહીં. શોર્ટકટ વિલ કટ યુ શોર્ટ, તમને ટૂંકા કરી દેશે. એટલે ક્યારેય પેપર ફૂટતા નથી. આવા બધા પ્રકારના જે કંઈ અફવાઓ આવે એમાં સ્વાભાવિક રીતે 10મા 12મા વાળા એ કુમળા માનસ વાળા છે એટલે તરત એમાં ખેંચાઈ જાય. એટલે વિદ્યાર્થીઓને પણ સલાહ છે અને વાલીઓને પણ સલાહ છે કે આવા કોઈ બાબતની કઈ ઘટના બને તો એ તમારા બાળક સુધી નહીં આવવા દો. વિદ્યાર્થીઓ પણ આવી બાબતમાં પડે નહીં, કારણ કે બોર્ડનું પેપર ક્યારેય ફૂટતું નથી અને એટલી બધી ફૂલ પ્રૂફ વ્યવસ્થા છે કે ક્યારેય બહાર આવે નહીં. આ જે ટૂંકા ગાળાના જે હિત સાધવાવાળા લોકો હોય ને એ આવું કરતા હોય છે, એમાં ક્યારેય પડવું નહીં. તમે શરૂઆતથી જે મટીરિયલ વાંચો છો, જે વસ્તુ વાંચો છો એમાં જ રહ્યો. નવું કંઈક છેલ્લી ઘડીએ તમારી પાસે આવે એમાં પણ પડો નહીં. તમે પહેલેથી ટેક્સ્ટ બુક તો વાંચવાની જ હોય છે, ટેક્સ્ટ બુક તો કર્યું, એની સાથે સાથે રેફરન્સ બુકમાં ગાઈડ કે બીજું જે કંઈ તમે વાંચ્યું છે એની ઉપર જ મદાર રાખો, કારણ કે એ તમને એક એક અક્ષર, એક એક જવાબો કયા પાને છે એ પણ તમારા માઇન્ડમાં ગોઠવાયેલું છે. એટલે તમે જ્યારે લખો છો ને ત્યારે વિઝ્યુઅલાઇઝ થાય છે, એ તમને ધ્યાનમાં આવે છે કે આ જગ્યાએ આ હતું, એટલે તમને ભૂલી જશો તો પણ યાદ આવશે.
પણ આવું નવું વાંચશો ને તો તમે કન્ફ્યુઝ થશો. એટલે આવું કંઈ આવે તો એમાં પડશો નહીં. એ બધી વાતો ખોટી હોય છે. આટલા વર્ષોના અનુભવ પછી હું આ કહી શકું. સાહેબ, એક હમ. અગત્યની વસ્તુ છે કે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ ઘણા બધા ઉજાગરા કરતો હોય છે, બરાબર? એની પાછળ પાછળ ન ખાવાનું ખાતો પણ હોય છે, મીન્સ કે કોઈ જંક ફૂડ ખાતો હોય છે, બરાબર? હવે આ સમય દરમિયાન જે ખાધેલી વસ્તુ છે એનો તબિયત બગાડતી હોય છે, તો ઉજાગરા કરવા કે ન કરવા, કેવી કેવી વસ્તુઓ, કેવો આહાર લેવો, એના વિશે થોડીક વાત કરો સાહેબ. એમાં એવું છે કે તમે આખું વર્ષ તમારી તબિયત સારી જાળવી છે અને બધું સરસ રીતે ગોઠવ્યું છે. હવે છેલ્લા દિવસોમાં તમે ખૂબ ઉજાગરા કરશો તો પણ તમારું શરીર બગડશે. અને કંઈ જુદું જુદું કંઈ પીઝા કે આ તે આપણા ઘરમાં આવતું હોય તો બહાર શનિ રવિમાં કેમ જમવા જતા હોય તો પણ તમારું શરીર બગડશે. એટલે આ સમયગાળા દરમિયાન તમારે ખાવા પીવામાં, ઊંઘવામાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં, કોઈ વાહન લઈને જતા હોય તો પડાયની હાથે, આવી બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડશે. એટલા માટે કે હવે પછીનો આ જે પરીક્ષા પૂરી થાય ને ત્યાં સુધીનો સમયગાળો તમારા માટે ક્રુશિયલ છે. અને આ સમયગાળામાં તમે બહુ જ ઉજાગરા કરીને ખૂબ કરી દેવાના એવું છે નહીં. શરૂઆતથી સરસ મહેનત કરી છે એટલે આપણે કરી શકવાના છીએ. છેલ્લી ઘડીએ કઈ રીતે મહેનત કરવી તો આખા કોર્સ તો છેલ્લી ઘડીમાં પૂરા થવાના નથી. તમે વાંચતી વખતે જ્યારે જ્યારે અંડરલાઈન કરી છે શબ્દો, એ વાક્યો કે એ પાના, એ એટલું ખાલી તમે ઉપરથી જોશો તો પણ તમારે રિવિઝન થઈ ગયું એવું તમને લાગશે. માનસિક સંતોષ થઈ જશે કે આ મારું પૂરું થઈ ગયું, આ પ્રકરણ પૂરું થઈ ગયું, આ વિષય પૂરો થઈ ગયો. તો એવી રીતે તમે છેલ્લી ઘડીએ એ કરવાનું છે. અને આહારમાં તો એકદમ સાદો આહાર જ છેલ્લા દિવસોમાં લેવાનો. કદાચ આ બધા અત્યારના જે સમયગાળો છે ને એ તો પેલા તહેવારોનો પણ છે થોડો અને વ્યવહારોનો પણ છે, લગ્નગાળો પણ છે. તો લગ્નગાળામાં પણ અત્યારે વાલીઓને ખાસ કહેવાનું કે આ વિદ્યાર્થીઓને તમે ઘરે જ બનાવેલું એને આપો, એને જમવા પણ લઈ જાઓ નહીં. જમવા માટે એક તો એનો સમય પણ થોડો જશે અને સાથે સાથે એવું જમીને એની તબિયત પણ બગડશે. એટલે બહુ જ ધ્યાન રાખીને આપણે ઘરે પણ આ સમયગાળા દરમિયાન એવી જ રસોઈ બનાવીએ કે જેના કારણે આપણને સુપાચ્ય હોય અને આપણી તબિયત સારી રહે. ઓકે સાહેબ, હજી એક વાત કરું આગળ આપને. આપે જે વાત કરી એન્જોય યોર એક્ઝામ, એ એક્ઝામને એન્જોય કરતો કરતો બાળક એક્ઝામ આપે તો એ નિરોગી રહી અને એક્ઝામ પૂરી પાડતો હોય છે. પણ ઘણા બાળકો એવા સંવેદનશીલ હોય છે કે જે એક્ઝામ ટાઈમે છે આપણે ઘણી બધી જગ્યાએ એવા કિસ્સા જોવા મળે છે કે બાળક લથડી પડે છે, એક્ઝામ લખતા લખતા પણ પોતે બેભાન થઈ જાય છે, પોતાનું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે, લો થઈ જાય છે. આવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. તો આ સમયે શું બાળકે ધ્યાન રાખવું જોઈએ? બોર્ડે પણ એવું કર્યું છે કે દરેક સ્કૂલમાં બધી દવાની કીટ પણ પહોંચાડે છે. પછી એક મેડિકલ ટીમ પણ તૈયાર રાખી હોય છે કે એ આવું કંઈક ઘટના બને તો તરત ત્યાં પહોંચી જાય તે. પણ આપણું બાળકને આવી કોઈ જરૂર ન પડે ને એવું રાખવું પડે. આવું જરૂર શું કામ પડે છે? એટલા માટે કે આ બધી જ ઘટનાઓ માનસિક છે. કે આખું વર્ષ વાંચ્યું છે છતાં પણ સ્વભાવગત એવું હોય છે કે મને નહીં આવડે તો પરીક્ષા વખતે હું નહીં કરી શકું. આવું ક્યારે થાય કે જ્યારે એણે પૂરતા પ્રમાણમાં પેપર્સ લખ્યા નથી, પૂરું પ્રેક્ટિસ કરી નથી, ત્યારે એને છેલ્લી ઘડીએ નકારાત્મક વિચારો આવે છે કે હવે પરીક્ષામાં આવું પૂછાશે તો આવું પૂછાશે. જે લોકોએ એક વિષયના 5 10 15 પેપર લખી નાખ્યા છે, ક્યારના પેપર લખવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે એટલા બધા પેપર લખ્યા છે કે જે પેપર બોર્ડના પેપર કરતા તો ઘણા અઘરા લખ્યા છે. બોર્ડના પેપર ક્યારેય અઘરા નીકળતા નથી. તો એ સાવ સહેલા હશે અને આપણે લખ્યા છે એની કરતા તો સાવ સામાન્ય છે. એ આપે ત્યારે ખબર પડી જાય. તો એને અગાઉથી માનસિક આવું થાય તો ખરેખર એને જે આવડતું હોય તો ભૂલી જાય. એટલે એવું ન થાય તો એ મોઢે પેપર લખશે ને તો એનો કોન્ફિડન્સ આવ્યો જશે. તો ત્યારે એને આવું નહીં થાય. પણ આવું જેને બને છે ને એને બહુ જ આવી તૈયારીઓ ન કરી હોય ને એને જ એવું બને. છતાં પણ એને માનસિક રીતે સાંત્વના આપવી જોઈએ, પોઝિટિવ વિચારવાનું. એવું એને એના મા બાપ અને એના વડીલો કે શિક્ષકો જો એને કે ભાઈ તું પાસ તો થઈ જ જવાનું, એનું લેવલ જે હોય એને તું વધવાનું નથી. 50% છે તો 60-65% થઈ શકે, એનાથી આગળ ન જાય. તો એને કહેવાનું કે એટલું તો સરસ થશે હાથે. તો પછી છેલ્લી ઘડીએ ગભરાશે નહીં. પણ એને એવું વાતાવરણ મળવું જોઈએ વિદ્યાર્થીને. નહીતર આજુબાજુ ટેન્શનનું વાતાવરણ ને એવા નકારાત્મક વિચારો વાળું વાતાવરણ હોય ને ત્યારે આવું થઈ જતું હોય છે.
સાહેબ આ એક્ઝામ દરમિયાન એક વાત કરવી છે કે પેપર જ્યારે શરૂ થતો હોય અથવા પેપર શરૂ હોય છે ત્યારે ઘણીવાર વિદ્યાર્થી એક સહીના કારણે દોડાદોડી કરતો હોય છે. એ પોતે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જતો હોય કે ભાઈ મારામાં સાઈન નથી થઈ, હોલ ટિકિટ નથી લાવ્યો અથવા તો કઈ વસ્તુ ભૂલાઈ ગઈ છે ઘરે. તો આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ કઈ કઈ વસ્તુ સાથે રાખવી જોઈએ અને કેવી તૈયારી રાખવી જોઈએ એના વિશે થોડી વાત કરો સાહેબ. એક તો અ, પરીક્ષા પહેલા મા બાપે એની કીટ તૈયાર કરી લેવી જોઈએ. એની રિસિપ્ટની 2-3 ઝેરોક્ષ કરાવીને ઘરે રાખવી જોઈએ. ઓરિજિનલ રિસિપ્ટ એની સાથે રાખવાની છે. સાથે સાથે એને જે જરૂરી સાધનો છે, કંપાસના જે સાધનો છે, એ 2-3 બોલપેન જેનાથી લખે છે એ બોલપેન એની સાથે રાખવી જોઈએ. બાકી ચેક રબર કાં તો જે બધું છે એ બધી જરૂરી વસ્તુ એ એના કીટમાં આવી જાય. પારદર્શક પેડ પણ આપવાનો, કારણ કે ત્યાં બેન્ચ ઘણી વખત જુદી જુદી સ્કૂલોમાં યોગ્ય ન હોય, તો પેડ હોય તો એ સારી રીતે રાખીને લખી શકે. પારદર્શક પાણીની બોટલ પણ લઈ જવા દે છે, એટલે ઊભા થઈને પાણી પીવાય જવું ન પડે. તો આટલી વસ્તુ એને લઈ જવી જોઈએ, એટલે ત્યાં કોઈ પ્રશ્ન ન રહે. પછી જુદી જુદી શાળાઓમાં મોટા ભાગે તો બધા સુપરવાઇઝરોને બધા પહેલા મીટિંગ થઈ જતી હોય છે, કઈ રીતે સુપરવિઝન કરવું, ક્યાં એને સહી કરવાની, આ તે બધું કહેતા હોય. શાળાઓમાં તો હવે વિદ્યાર્થીઓને પણ સમજાવી દે છે કે આવું તમારું પેપર આવશે, જવાબ પેપર ફર્સ્ટ પેજ આવું છે, એમાં અહીંયા તમારે નિરીક્ષક સહી કરશે, અહીંયા તમારે સહી કરવાની, તમારે સહી અહીંયા કરવાની હોય છે. આવું આવું બધું સમજાવે છે. તો એ સ્કૂલની ફરજ છે. છતાં પણ એવું ન કર્યું હોય તો પહેલું પેપર આપશે એટલે ધ્યાનમાં આવી જશે. પણ ખાસ તો ક્યારેક, મોટાભાગે નથી બનતું, પણ ક્યારેક સુપરવાઇઝરની ભૂલથી એવું બને છે કે એને બીજું કંઈ બીજી જગ્યાએ સહી થઈ જાય, અથવા તો એની ઉપર બારકોડ જે લગાડવાનો હોય, બારકોડ બીજાનું લાગી જાય. તો એને બરાબર એને વિદ્યાર્થીની પણ જવાબદારી છે કે એને બરાબર ચકાસવાનું કે એ જે બારકોડ લગાડ્યું છે એના નંબરનું જ છે. ધારો કે કદાચ બીજા નંબરનું લાગી ગયું હોય ને, તો એના બધા રસ્તા છે, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. પણ તોય તે ચોકસાઈ માટે આપણે આ ધ્યાનમાં રાખવું જોઈએ, અને આ શિક્ષકોએ પણ બરાબર ધ્યાન રાખવું જોઈએ. પણ આ સહી કરવાનું, બારકોડ લગાડવાનું, આ તે બધું એ આમ ટેકનિકલી અને ઓટોમેટિકલી ચાલતું હોય છે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ ચોકસાઈ રાખવાની જરૂર ચોક્કસ છે. એ ચોકસાઈ શિક્ષકોએ તો રાખવાની છે, પણ વિદ્યાર્થી તરીકે આપણે પણ રાખવાની, એવી બાબત એ વિદ્યાર્થીઓને પણ શીખવવી જોઈએ. સાહેબ એક વાત આગળ હજી કરવી છે કે ઘણા બધા એવા પ્રશ્નો બને છે કે મૂંઝવણના કારણે પરીક્ષા આપ્યા પછી કે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ ન ભરવાના પગલા ભરી લેતા હોય છે કે અણબનાવ બનતા હોય છે. ઘણી વખત એવું થાય કે વિદ્યાર્થી જે પોતે પ્રેશર સહન ન કરી શકે, આપે કીધું એ પ્રમાણે કે તૈયારી ઓછી થઈ હોય તો આવું કરે, પણ આ વસ્તુને રોકવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે? એમાં એવું છે કે એને અગાઉથી, એટલે પરીક્ષા પહેલાના સમયગાળા દરમિયાન થોડું આમ સામૂહિક એટલે વ્યક્તિગત ગમે તે રીતે એનું કાઉન્સેલિંગ થયેલું હોવું જોઈએ. કે અનેક લોકો એવા છે કે જે નબળા પડ્યા છે, નાપાસ થયા છે, અને પછી સમાજમાં અનેક કક્ષાએ પહોંચ્યા છે. બરાબર, ઊંચી કક્ષાએ પહોંચ્યા છે. ધારો કે મોરારી બાપુ છે, તો મોરારી બાપુ એસએસસીમાં 3 વાર નાપાસ થયા. અત્યારે આખા મોટો ક્લાસ છે એનો, આગળ કથા કરે છે, તો આખા જગતને ભણાવે છે એમ કહે તો ચાલે. સચિન તેંડુલકર છે, તો એ પણ આ રીતે નાપાસ થઈને પછી એ આગળ વધ્યો. હવે મહારાષ્ટ્ર બોર્ડમાં એનો ઇંગ્લિશમાં 10મા ધોરણમાં પહેલો પ્રકરણ સચિન તેંડુલકરનો જ છે. એટલે એવું એક વખત કદાચ નાપાસ થયા અથવા તો નબળું પરિણામ આવ્યું, એને કારણે તમારું ભવિષ્ય બગડતું નથી. એવું કદાચ ક્યારેક બને, અને આપણે ખૂબ મહેનત કરી છે તો પણ બને, તો આપણે હકારાત્મક વિચારીને આપણે એવું વિચારીએ કે આપણે આની કરતા વધારે કંઈક સારું થવાનું હશે. તો પણ એ વાત એને અગાઉથી આ વિદ્યાર્થીના મનમાં થોડી, શાળામાં, ઘરમાં, બધી જગ્યાએ એને આપવી જોઈએ. પણ ઘણી વખત તો શું છે કે જે પ્રેશર ઘરનું હોય છે, મા બાપનું પ્રશિક્ષણ બરાબર નથી થયું હતું ને, એની અપેક્ષા એમની ઉપર થોપતા હોય છે. અને ત્યારે જો તું આ નહીં કર ને તો બરાબર નહીં એવું કહે, એના મનમાં સતત એવું ચાલતું હોય કે મારા મા બાપ મને આટલા લાખ રૂપિયા ખર્ચીને ભણાવે છે, અને હવે હું, મારે ટકા નહીં આવે, મારું વેપાર નબળું ગયું તો શું? તો પછી એ ખરાબ પગલું ભરી લેતો હોય. પણ ક્યારેય એની પાસે કોઈ હલકી નબળી વાત નહીં કરવી જોઈએ કે જેના કારણે એનું જે મોરલ છે એ ડાઉન થાય. એવી વાત નહીં કરતા, સતત ને સતત પ્રોત્સાહન આપતા રહીએ. આ જવાબદારી એ વાલીઓની, શિક્ષકોની, વડીલોની, આ બધાની છે.
તો આવું પગલું એ ક્યારેય નહીં ભરે. સાહેબ આપે વાત કરી પરીક્ષા પહેલાની, પરીક્ષા દરમિયાન અને જે આ બનાવ બને છે એની. સાહેબ અમારી ઈચ્છા એવી છે કે આપના તરફથી વિદ્યાર્થીઓને શુભકામના મળે અને આપનો કોઈ સંદેશ વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચાડી શકીએ એવો કોઈ સંદેશ આપો સાહેબ. પહેલી વસ્તુ એ કે તમને જે પરિણામ મળવાનું છે તમારી મહેનતનું મળવાનું છે. તમે ખૂબ જોરદાર મહેનત કરી છે તો તમારું સારું પરિણામ આવતા કોઈ રોકી શકશે નહીં. બીજું એ કે સતત હકારાત્મક વિચારો કરતા રહ્યો. તમે જેવું વિચારશો એવું જ થશે, આ નક્કી છે. એટલે તમે ઓછું વાંચ્યું વધારે વાંચ્યું એ ભૂલી જાઓ. અત્યારે એવું જ વિચારો કે હું છેલ્લા દિવસોમાં જે મહેનત કરવાનો છું એમાંથી મારું પરિણામ ખૂબ સારું જ આવશે, ખૂબ સારું જ આવશે, ખૂબ સારું જ આવશે. આવું તમે વિચાર્યા કરશો તો તમારું પરિણામ સારું જ આવશે. અને મા બાપ છે, શિક્ષકો છે, વડીલો છે, આ બધાના આશીર્વાદ તો તમારી સાથે જ છે. એ પણ એક આધ્યાત્મિક વાત છે. આ આશીર્વાદ પણ બહુ મોટી અસર કરતી હોય છે. એટલે આ બધાના આશીર્વાદ તમારી સાથે છે, તમારી મહેનત તમારી સાથે છે, તો તમે 100% સફળ થવાના છો એ નક્કી છે. એટલે તમારું બધાનું પરિણામ ખૂબ સરસ આવે તેવી અમારા બધા વતી શુભકામના. સાહેબ આપે આધ્યાત્મિકતા અને શિક્ષણને સાથે જોડીને એક સંદેશ આપ્યો એ બદલ આપનો પણ આભાર. થોડોક સમય અમને આપ્યો એમના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આપે સૌએ આ વિડીયો છેલ્લે સુધી જોયો અને આપને પણ આ વિડીયોમાંથી ઘણા બધા ફાયદાઓ થાય. જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોયે છે એ પણ પોતાની આગામી પરીક્ષા માટે ખૂબ સજ્જ થઈ અને સારી રીતે પરીક્ષા આપે એવી શુભકામનાઓ સાથે જય સિયારામ.